સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકશ્વેતમનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પુરાણ પુરુષોત્તમ સર્વકારણના કારણ અનંત કોટી અનાદિ મુક્તના સ્વામી સૌના મોક્ષદાતા સર્વકર્તા હર્તા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં દર્શન આપેલા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન. મહારાજને વાલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો લાઈવના માધ્યમથી અહીં પ્રગટ પ્રત્યક્ષ સભામાં બેસી લાભ લઈ રહેલા એવા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, અશક્ય વસ્તુ શક્ય ક્યારે બને? કહેવત છે મોભાના નેવાના પાણી મોભારે ન ચડે, એવું કહેવત છે. પણ ભગવાનની કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય, સંતો સંકલ્પ કરે તો અશક્ય વસ્તુ શક્ય બનેલો. આપણા સત્સંગમાં ઘણા એવા પ્રસંગો છે. વરસાદ વરસવાનો જ ન હોય, એવા સચ્ચિદાનંદ સ્વામી સંકલ્પ કરે અને સ્વર્ગની અંદર જઈને ઇન્દ્રને જાગૃત કરે પાટું મારી કે વરસાદ વરસાવતો કેમ નથી? વરસાદ વરસાવે તો મહારાજને હાથની વાત હોય ને. એટલે વરસાદ તો વરસો લો. સચ્ચિદાનંદ સ્વામીના સંકલ્પથી વરસાદ થયો અને વરસવાનો જ નહોતો. ભગવાનના સંત, ભગવાનને ધારી રહેલા એવા જે સંત એ સંકલ્પ કરે એમાં ભગવાનની કૃપા ભરે. સંતની કૃપાથી, સંત કૃપાએ સરે સઘળા કામ. સંત કૃપાથી ભગવાનનું ધામ મળે, આપણા કાર્ય થાય. નિષ્કાનંદ સ્વામીએ સાર સિદ્ધિમાં 39ના કડવામાં, કડવા એટલે આપણે કીર્તન માનો ને, એમાં કડવા શબ્દ વાપર્યો છે. સાર સિદ્ધિમાં વાત કરી કે જે પારસ્પર્શે લોહને તેમાં લોહ પણ લેખવું નહીં. લોઢાને પારસમણી અડે એટલે પછી હોનું થઈ જાય, પછી એને લોઢું કહેવાય, પછી લોઢું ન કહેવાય. એ સાંગો પાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહીં. આકાર ન જોવો, પણ હોનું થઈ ગયું ને. ભલે તલવાર હોય કે ધાર્યું હોય, ચપ્પુ હોય, પણ થઈ ગયું હોનું. ત્યારે પારસમણીનો સ્પર્શ થયો ત્યારે. તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ તે સંત એ સર્વે શુદ્ધ છે. જેને ભગવાનનો સંબંધ થયો, જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો, એવા જે સંત, ભગવાનને ધારી રહેલા એવા સંત, એ ભગવાનના સંબંધને પામી ગયા. એટલે ભગવાનના સંતમાં મનુષ્ય ભાવ ન રહ્યો. પછી દેહના દોષ એમાં રહ્યા નહીં. એમાં અનન્ય ભાવ આણવો નહીં. એ સારી સુબુદ્ધ છે.
જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરીખા થાય છે. ચંદનના વૃક્ષ હોય ને એની બાજુમાં બીજા વૃક્ષ ઉગે ને સાદા વૃક્ષ, તો ચંદનના વૃક્ષોની સુગંધ એ વૃક્ષમાં બેસી જાય છે. એ ચંદન જેવી સુગંધ આપે, પછી ટાઈમ પર એ સુગંધ રહે. જ્યાં સુધી ચંદનના વૃક્ષોના પાસે ઉગેલો હોય, વૃક્ષ રહે ત્યાં સુધી એને કાપીને બીજે લઈ જાઓ અને મૂકી રાખો, પછી સુગંધ ઉડી જાય. પણ ચંદનના વૃક્ષોની સુગંધ ઉડે નહીં, એ પોતાની સુગંધ છે. અને આ બીજા વૃક્ષોની સુગંધ છે ચંદનના યોગ્ય કરીને એનામાં સુગંધ આવી છે. એટલે જેમ ચંદન વાસે વૃક્ષ બીજા ચંદન સરીખા થાય છે, તેમ શ્રી હરિના સંબંધથી સંત કલ્યાણકારી કહેવાય છે. મહારાજે મધ્યના 22ના વચનામૃતમાં વાત કરી. ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાયેલો. અને મહારાજે જેટલી હદમાં રાણીનું રાજ એટલી હદમાં રાજાનું રાજ્ય, જેટલી હદમાં રાજાનું રાજ્ય એટલી હદમાં રાણીનું રાજ્ય. જેવો રાજાનો હુકમ ચાલે એવો રાણીનો હુકમ ચાલે. એમ ભગવાનના સંબંધ લઈને જેટલું ભગવાન કરી શકે એટલું ભગવાનને ધારેલા સંત કરી શકે. કાર કર્મ માયાનો હુકમ નથી એમ મહારાજ બોલ્યા. ભગવાનના સંત ધારે કરી શકે. એટલે ભગવાનના સંતમાં રહીને, ભગવાનના એવા એકાંતિક મુક્તમાં રહીને ભગવાન બધી સઘળી ક્રિયા કરતા હોય છે. પ્રથમનું 27નું વચનામૃત. એવા ભગવાનનો જેને મહિમા એવો સમજાણો છે, એવા ભગવાનના ભક્તમાં સંતમાં એની દેહની ક્રિયા કરનારા ભગવાન થઈ જાય છે. જોનારા ભગવાન, આંખે જોનારા ભગવાન, કાને સાંભળનારા ભગવાન, બોલનારા ભગવાન. સંત ભમે તે ભેળો હું ભમવું રે, સંત બોલે તે ભેળો બોલવું રે. સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. લો એટલે વાલા મુક્તો, ભગવાન સંત સામર્થ્ય જે બતાવતા હોય, ભગવાન એમાં રહીને ભગવાન બતાવતા હોય છે. મધ્યના 45ના વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભગવાન કે ભગવાનના સંતને કુરાજી કરે ને તેને જે સ્વર્ગમાં ગયા જેવું કર્મ સારું કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાયેલો. બધું સત્કર્મ બળી જાય, ભગવાનના સંત કુરાજી થાય, બધાય સત્કર્મ બળીને ભસ્મ થઈ જાય. ગમે એટલી ચાંદરણ કરી હોય, જપ તપ વ્રત કર્યા હોય, દાન પુણ્ય કર્યા હોય, જાત્રા કરી હોય, સેવા કરી હોય, પણ એક વખત ભગવાનના સંત કુરાજી થાય, ભગવાનના ભક્ત કુરાજી થાય, અને મા બાપે પણ ભગવાનના ભક્ત હોય એ કુરાજી થાય તો આ બધું બળીને ભસ્મ થઈ જાય. ભગવાનના ભગત હોવા જોઈએ મા બાપ, હિરણ્યકશિપુ જેવા નહીં, પહેલાના બાપા જેવા. એટલે વાલા ભક્તો, બધું સત્કર્મ નાશ થઈ જાય, નરકમાં પડવું પડેલો. સ્વર્ગમાં જવાના બદલે નરકમાં જાય. ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય. એનું પ્રારબ્ધ બદલી જાય. હાથમાં રામપત્ર લઈને માગી ખાવાના દિવસો હોય, માગી ખાતો હોય, ભગવાન રાજી થઈ જાય, સંત રાજી થઈ જાય એવું સત્કર્મ કરે, સેવા કરે તો એનું પ્રારબ્ધ આખું બદલી જાય છે. એટલે સદગ્રંથને વિશે કયા જે સ્વધર્મ
તેને વિશે રહીને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરો. મહારાજે આ જ વચનામૃતમાં વાત કરી કે સૂર્ય અને ચંદ્ર અગ્નિ એમાં આટલો બધો પ્રકાશ કેમ આવ્યો? તો મહારાજ કહે છે પૂર્વે એમને સંતો અને સત્પુરુષને રાજી કર્યા છે સત્કર્મે કરીને, એટલે એમનામાં આવો પ્રકાશ આવ્યો છે. તેજ એટલામાં એટલું તેજ આવ્યું છે. એટલે ભગવાનના સંતને રાજી થાય એ જ ઉપાય કરો. અહીં એક વાત કરે છે, દીવબંદર ગામનો એક વાણિયા ભાઈ સંઘ લઈને દ્વારકા દર્શન કરવા જતા હોય છે. એટલે એના ખર્ચે બધાને લઈ જાય, ભગવાને પૈસો આપ્યો હોય ને, એટલે ભગવાનના ભક્તોને અર્થે, કારણ કે પોતાની ઘણી ઈચ્છા હોય ગરીબોને યાત્રા કરવાની, દર્શન કરવાની, અહીં શનિ સભામાં આવવાની ઈચ્છા હોય પણ વાહન ન હોય, સ્કૂટર ન હોય, તો આપણે એને લાવીને તો એ ભગવાનનો ભક્તો રાજી થાય, મહારાજ રાજી થાય, સંતો રાજી થાય. એટલે આ વાણિયાભાઈ એને ભગવાને આપ્યું હોય છે સંપત્તિ, એટલે વિચારથી કે બધાને ગામના માણસોને સંઘ કાઢીને યાત્રા કરવા લઈ જવું દ્વારકાની. બધાના વ્યવહાર સુખી ન હોય વ્યવહારે. એમાં લોજ રસ્તામાં આવ્યું, ત્યાં રામાનંદ સ્વામી હતા. એમના દર્શન કર્યા રામાનંદ સ્વામીના આ વાણિયાભાઈએ. રામાનંદ સ્વામીએ કીધું, વાણિયાભાઈ દ્વારકા જાઓ છો દર્શન કરવા સંઘને લઈને? આવી રીતે અંતર્યામી પણ કહી દીધું. બીજી પણ બધી વાત કરી દીધી. ત્યારે આ વાણિયાભાઈને રામાનંદ સ્વામીને વિશે ભગવાનપણાનો નિશ્ચય થયો. આ તો ભગવાન કહેવાય. અંતરની વાત, મનની વાત જે કહી દે એ તો ભગવાન કહેવાય ને. આપણા મનમાં બીજા પ્રવેશ કરી શકે એ તો ભગવાન કરી શકે. ભગવાનપણાનો નિશ્ચય રામાનંદ સ્વામીને પ્રત્યે થયો. ખરેખર રામાનંદ સ્વામી તો ભગવાન હતા નહીં, આવો ચમત્કાર બતાવ્યો ને એટલે વાણિયાભાઈને રામાનંદ સ્વામીને ભગવાન તરીકે માનવા માંડ્યા. એમાં શ્રીજી મહારાજનો એક વખત આ વાણિયાભાઈને વર્તા સંપર્ક થયો, મહારાજનો ભેટો થયો. ત્યારે મહારાજે આ વાણિયાભાઈને કીધું, તમારો કોઈ સંશય હોય, કંઈ પૂછવાનું હોય, તમારા સત્સંગના નાના દીકરા છે ને છોકરો, એને પૂછો. કે મહારાજની આ વાત સાંભળીને વાણિયાભાઈને આશ્ચર્ય થયું કે આ નાનો છોકરો કે મારા મનના સંકલ્પ, મારા પ્રશ્નો એનો જવાબ દે. મહારાજ કે હા, એ સમાધિમાં જાય છે. કે આને સમાધિ થાય છે? હા. વાણિયાભાઈએ પ્રશ્ન પૂછ્યા અને બધા પ્રશ્નો જવાબ આ ભગવાનના ભક્તો સત્સંગીના છોકરાએ જવાબ બધા આપી દીધા. અંતરની વાત પણ કહી દીધી, કારણ કે મહારાજે પ્રવેશ કર્યો હોય ને પછી બધું મહારાજ તો બધું જાણતા જ હોય. ભગવાનના ભક્તોમાં મહારાજે પ્રવેશ કરી બાળકમાં બધા જવાબ દઈ દીધા. ત્યારે આ વાણિયાભાઈને તો એ ડબલ આશ્ચર્ય થયું. રામાનંદ સ્વામી તો ભગવાનના મોટા મહાન સંત હતા, હજી તો કહી શકે આ તો છોકરો હજી નાનો છે અને આને સમાધિ થાય ને સમાધિની બધી વાત જાણીને કહી દે. આવો ચમત્કાર શ્રીજી મહારાજે આ બાળક દ્વારા બતાવ્યો. ત્યારે મહારાજને એ વાણિયાભાઈએ પૂછ્યું, એ મહારાજ, હું તો પહેલાં રામાનંદ સ્વામીને ભગવાન માનતો હતો, પણ રામાનંદ સ્વામી જેવા મને આ બાળકને વિશે પ્રતાપ બતાવે છે, ચમત્કાર બતાવ્યો.
તો તમારા જે સાધુ, તમારા જે ભક્તો હોય અને તમે હોય, તમારામાં કેટલી સામર્થ્ય. તમારા ભક્તોના છોકરામાં એટલી સામર્થ્ય હોય તો તમારા સાધુમાં અને તમારામાં કેટલી સામર્થ્ય હોય. એટલે મહારાજને પૂછ્યું કે દયા કરીને મને તમારા સ્વરૂપનું જ્ઞાન આપો. પછી મહારાજે પોતાનું ભગવાનપણાનો નિશ્ચય કરાવીને કંઠી બાંધી ભગવાનના ભક્તો બન્યા વાણિયાભાઈ. એટલે વાલા મુક્તો અને મહારાજે એ વખતે આ વાણિયાભાઈને સંતનો મહિમા કીધો. મહારાજ કહે છે અંતરની વાત જાણી જાય એને કંઈ ભગવાન કહેવાય એવું નથી. કે કોઈ સાધના કરે કોઈ સાધક, તે સાધનાને લઈને અંતની વાત કરી શકે, બીજામાં પ્રવેશ કરી શકે. સુખદેવજીએ અને એમના પિતા વ્યાસ ભગવાન વૃક્ષમાં પ્રવેશ કરીને જવાબ દીધો, હુંકારો દીધો. એમ એવા સાધક સાધના કરે એવી સામર્થ્ય આવે. ભૂતે પ્રવેશ નથી કરતું. મેલું છે, ભૂત તો મેલું કહેવાય ને. એને બીજાને વર્ગે છે અને એમાં રહીને બધું બોલે છે. એટલે મહારાજ કહે છે કે ચમત્કાર બતાવે એ કે મોટા પુરુષ, એ કે ભગવાન ન કહેવાય. એવા તો અમારા બધા સંતો છે ને, પૂર્વે જેવા અવતાર થઈ ગયા, એમાં જેવું સામર્થ્ય ઐશ્વર્ય હતું એવું તો અમારા મોટા મોટા સાધુ છે ને આ સત્સંગીઓ છે એમાં જ તમને દેખાય છે. અને અમે તો સર્વ અવતારના અવતારી સર્વોપરી પ્રગટ પુરુષોત્તમ નારાયણ છીએ. મહારાજે આવી રીતે પોતાના સ્વરૂપની જ્ઞાનની દ્રઢતા કરાવી અને વાણિયાભાઈને ભગવાનના ભક્તો બનાવી દીધા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આ બધા મહાન સંતો હતા. આ બધા મહારાજ કહે છે અમારા બધા મોટા સંતો છે ને, એ સંતોની કૃપાથી કેટલાય નાના સંતો હોય, ભક્તો હોય એને સમાધિ થાય છે. એ સમાધિવાળા બની જાય છે અમારા સંતોના આશીર્વાદથી. હા, અમારી વાત તો જુદી જ છે. માટે સંત કૃપાએ આ લોક પરલોકમાં સુખી થઈ શકાય છે. એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામી દ્વારા કેટલાય એવા ચમત્કાર બતાવેલા. મહારાજ ગોપાળાનંદ સ્વામીએ એક ભગવાનના ભક્તોને આ લોકમાં સુખી કરવા માટે કેવું ચરિત્ર કે એની વાત કરીએ. ખેડા જિલ્લાની બાજુમાં નડિયાદ તાલુકાનું મૌધા ગામ. એ ગામમાં એક વિપ્ર એટલે ભૂદેવ પતિ પત્ની બંને રહેતા હતા, સંતોષી. જગતની જરાય હાય હોય નહીં. લોટ માગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કંઈ કર્મકાંડનું કંઈ ભણ્યા નહોતા. પૂજા વિધિ કરાવે, હરામણ કરાવે એવું કંઈ ભણ્યા નહોતા. પણ બ્રાહ્મણને બધા લોટ આપે ને એમાં એ સંતોષ માનતા હતા. અને સંતોષ જેવું સુખ નહીં. નહીંતર તો ગમે એટલી સંપત્તિ હોય ને આકાશને અડે એટલી સંપત્તિ હોય તોય પણ આ જીવને સંતોષ ન હોય તોય સુખી ન થાય. હા, એને એમ થાય આકાશને ફાડીને ઉપર અમારો ઢગલો થઈ જવો જોઈએ એટલી સંપત્તિ જોઈ લો. 3 કારખાના હોય 5 જોઈએ, 5ના 10 જોઈએ. એ ભક્તે અત્યારે 5મું કારખાનું મોટું બનાવ્યું. પહેલાં નાનું પડ્યું, એથી મોટું બનાવ્યું, એ નાનું પડ્યું, એથી ત્રીજું મોટું બનાવ્યું, એ નાનું પડ્યું, ચોથું બનાવ્યું, એ નાનું પડ્યું. અત્યારે 5 મોટું જબર બનાવ્યું. હવે આ નાનું ન પડે ભગવાનને પ્રાર્થના કરીએ. નકર 6ઠું બનાવશે, એથી આથી મોટું બનાવશે. ભગવાનના ભગત સારા છે, સંતો સાથે જોડાયેલા, લાખો રૂપિયાની સેવા હવે હરિકૃષ્ણ ધામમાં કરે છે. એટલે સંતોષ સિવાય સુખી કોઈ ન થાય આ જગતમાં.
હા, ભગવાન જે સ્થિતિમાં રાખે ને એવી સમજણ આપણા જીવનમાં આવી જાય ને તો આ લોકમાં સુખી પરલોકમાં સુખી. શું હાય હોય, બધાનું જીવન પૂરું થાય છે. હા, લાખો રૂપિયા કમાય છે ને લાખો રૂપિયાના બિલ થાય છે, દવાના, ખરીદીના, લાઇટના. જે 5 રૂપિયા કમાય છે 5 રૂપિયાનું બિલ થાય છે ને એ ખાવાનું જ થાય છે, બીજું દવાનું બિલ નથી થતું એને. કરોડો રૂપિયા કમાય છે અને લાખો રૂપિયાના દવાના બિલ થાય છે. લાખો રૂપિયા પોલીસ લઈ જાય, લાખો રૂપિયા વકીલો લઈ જાય. એટલે 1000 રૂપિયા છે ને એમાં ઝાઝી હાઈ હોય છે, ઓછા રૂપિયાની ઓછી હાઈ હોય. બધા હાઈ હોય તો ગમતી નથી. તોય પણ રૂપિયા રૂપિયા થાય છે. પરમેશ્વર થતું નથી, ભગવાન થતું નથી. ઠીક છે, વ્યવહારમાં છો એટલે રૂપિયા થાય, પણ સવાર સાંજ 1 કલાક ભગવાન થવું જોઈએ. હા, 1 કલાક મહારાજમાં જોડાઈ જવું, સવારમાં 1 કલાક પૂજા શાંતિથી કરવી અને સાંજે 1 કલાક ભગવાનની ભક્તિ કરવી, કીર્તન બોલવા, ધૂન કરવી, ઘરમાં બેસીને બધા બાળકોને, ઘરનાને બધાને કહો હાલો આપણે અડધી કલાક સત્સંગ કરીએ, ઘડી ધૂન કરીએ, એકાદ કીર્તન બોલીએ, છોકરામાં સંસ્કાર આવે. એને કીર્તન બોલવાની ઈચ્છા થાય એને શીખડાવવું તો એમાં સંસ્કાર આવે ને. તમે ત્યાં સભામાં આવો છો, છોકરાઓ તો ઘેર હોય, પણ એને રાત્રે બધા નવરા હોય, દિવસે તો હાઈ હોય, પણ રાત્રે શાંતિ હોય. એટલે રાત્રે અડધો કલાક ભગવાનમાં જોડાવાનું ગોઠવવું પરિવાર સાથે, છોકરામાં સંસ્કાર આવે. એટલે આ સંતોષી ભૂદેવ લોટ માગીને પોતાનું ગુજરાન ચલાવ્યો, જરાય હાય હોય નહીં. એમાં અચાનક એવું બન્યું, એમના ઘરના ધામમાં વ્યાઈ ગયા. નાનો એક બાળક, હવે એનું કોણ? કારણ કે મોટા ભાગે બાળકનું ઉછેર પોતાના માતા થકી થતું હોય છે, એના મમ્મી થકી. એટલે આ ભૂદેવને ચિંતા થઈ, ઘરના ધામમાં વ્યાઈ ગયા. પણ નાનકડો દીકરો, એને મોટો કરવાનું કેમ થશે? એટલે બાળકને તો હવે હિંમત રાખીને મોટા કરવા લાગી ગયો આ ભૂદેવ. બાળક મોટો થયો, સમજણો થયો, અને જ્યારે એ સંતો આવે ત્યારે સંતો પાસે લઈ જાય. આજુબાજુ ગામડામાં સંતો આવે ત્યારે આ ભૂદેવ પણ સંતોની કથા વાર્તા સાંભળવા માટે ત્યાં પહોંચી જાય અને સાથે બાળકને લેતા જાય. બાળકમાં સત્સંગના સંસ્કાર આવ્યા અને ભગવાનના પરમ ભક્ત હતા ભૂદેવ. ભગવાન મહારાજ આવીને સપનામાં કહી ગયા, ભૂદેવ તમારી પણ આયુષ હવે પૂરી થાય છે, અમુક સમય પછી તમે પણ અમારા ધામમાં આવવાના, ધામમાં તેડી જઈશું. આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. ભૂદેવની ચિંતા થઈ. આ નાનો બાળક મોટો તો થઈ ગયો, પણ હજી તો એના લગ્ન પ્રસંગ બધા બાકી છે. એટલે હવે શું કરવું? એટલે ગોપાળન સ્વામી પાસે આ ભૂદેવ આવ્યા અને ગોપાળન સ્વામીને હાથ જોડીને રડતા નેત્રે પ્રાર્થના કરી કે ઘરના ધામમાં ગયા, પણ હવે હું ધામમાં જવાનું મને નિશાની મહારાજ આપી ગયા, કહી ગયા છે. તો આ છોકરાનું શું થશે? આ છોકરાની જવાબદારી કોણ લેશે?
ત્યારે ગોપાળન સ્વામી કહે છે, ભૂદેવ, બધા આ લોકમાં જન્મે છે, બધા હોવાનું નસીબ લઈને જન્મે છે, અને તમે તો ભગવાનના ભક્તો છો, અને તમે તો આ બાળકને સંસ્કાર આપ્યા છે, એની ચિંતા શા માટે તમે કરો છો? ભગવાન સૌના છે, તમારા દીકરાનું ધ્યાન ભગવાન રાખશે. અમે ભગવાનને પ્રાર્થના કરશું, તમે દીકરાને યાદ કરો માં. હા, પાછી વૃત્તિ ભગવાન યાદ કરો, તમારું મરણ સુધારી લો. આવી રીતે ગોપાળન સ્વામી આશ્વાસન આપ્યું. બ્રાહ્મણને શાંતિ થઈ. છોકરાને ઘેર બોલાવીને છોકરાને કહે છે કે બેટા હું ન હોઉં એમ ન કીધું, હવે કે ટૂંક સમયમાં ધામમાં જવાનો છું. પાછી ખોટી ચિંતા થાય ને બાળકને. પણ હું કદાચ ન હોઉં ને ત્યારે તો આપણા ગુરુ ગોપાળન સ્વામી છે, તને મને એમને કંઠી બાંધીશ. એટલે જ્યારે કંઈક તકલીફ પડે, મૂંઝાવ, ત્યારે ગોપાળન સ્વામી જ્યાં હોય, મોટાભાગે વડતાલ વધુ રહેતા, ત્યાં જવાનું, અને જ્યારે ત્યાં મુશ્કેલી હોય, મુશ્કેલી ગોપાળન સ્વામીને કહેજે, ગોપાળન સ્વામી તારી મુશ્કેલી દૂર કરશે. અને ટૂંક સમય પછી તો મહારાજના ધામમાં ભૂદેવી આવી ગયા. ગોપાળન સ્વામીએ આ ભક્તોને બોલાવ્યા, બાળકને મોટો થઈ ગયેલો, અને બોલાવીને કહે છે, જો બધું ભગવાનનું ધાર્યું થાય છે. તારા બાપા ભલે ધામમાં આવી ગયા, તો મોટો થઈ ગયો છે. એટલે એક દિવસ ગોપાળન સ્વામીએ પૂછ્યું કે તમારે અમારી જેમ સાધુ થઈને ભગવાન ભજવા છે કે ગ્રસ્તાશ્રમમાં રહીને ભગવાન ભજવા છે? શું વિચાર તમારો? છોકરાને પૂછ્યું. ત્યારે છોકરાએ કીધું કે સ્વામી એટલો બધો તીવ્ર વૈરાગ્ય તો છે નહીં, ગ્રસ્તાશ્રમમાં રહીને ભગવાન ભજી શકો એવા આશીર્વાદ આપો. સ્વામીએ ભક્તોને બોલાવીને ભલામણ કરી કે આના કોઈ છે નહીં માતા પિતા, એટલે આ છોકરાની જવાબદારી તમારી છે. ભૂદેવ છે, આપણા ભગવાનના ભગત છે. ગામના બધા સત્સંગીઓ ભેગા થઈ અને આ ભૂદેવના લગ્ન કરી દીધા. ઘર સંસાર ચાલુ થયો. એમાં બન્યું એવું, પોતે બહાર ગયા હશે, ઘેર આવ્યા ત્યારે એમના પત્ની બે ભાન અવસ્થામાં ખાટલામાં પડેલા, અને આવીને તો જોયું અને જગાડવા માંડ્યા, પણ જાગ્યા નહીં. એમનું પ્રાણ પંખેડું ઉડી ગયેલું. પોતે એકલા એક જ ઘરમાં હતા. એટલે ભૂદેવને ચિંતા થઈ, મારા ઘરને ધામમાં આવી ગયા, મારા માતા પિતાએ ધામમાં આવી ગયા, મારી માતા તો હું નાનો હતો ધામમાં આવી ગયા, અને સમજણો થયો મારા પિતાએ ધામમાં આવી ગયા. ગામ લોકોએ ભેગા થઈને મારા લગ્ન કરી દીધા, મારા પત્ની પણ ધામમાં આવી ગયા. હવે મારું કોણ? ત્યાં એમના પિતાના શબ્દો યાદ આવ્યા કે મારા પિતા મને ભલામણ કરતા ગયા હતા કે જ્યારે મુશ્કેલી આવે, મૂંઝા, ત્યારે ગોપાળન સ્વામી જ્યાં હોય ત્યાં પહોંચી જજો, તારી મૂંઝવણ ભગવાન ટાળશે, ગોપાળન સ્વામી ટાળશે. તારું વાસી દીધું, કોઈને જાણ ન કરી, પોતાના પત્ની મરી ગયા છે, અને એકદમ દોડતા વેગે વડતાલ આવ્યા. ગોપાળન સ્વામીના ખોળામાં માથું મૂકીને રડવા માંડી ગયા. ગોપાળન સ્વામી તો બધું જાણતા હતા કે ભૂદેવ શું થયું, કેમ રડો છો? ત્યારે ભૂદેવ રડતા નેત્રે કહે છે, રડતા રડતા, સ્વામી મારું પ્રારબ્ધ કેવું હોય છે, માતા પિતાનું સુખ મેં ભોગવ્યું નહીં, અને પત્નીનું સુખ એ ભોગવ્યું નહીં. પત્ની પર ધામમાં આવી ગયા. તમે તો મોટા સમૃદ્ધ સાધુ છો, ભગવાન જેવા, તમે કંઈ દયા કરો, આ ગરીબ સામું કંઈક જુઓ.
ગોપાળાનંદ સ્વામી કહે છે, ભૂદેવ મળી ગયું હોય એ કદી પાછું ન આવે. આ રડવાથી કંઈક કોઈ જીવ પાછો આવે? અફસોસ કરવાથી, રડવાથી મરી ગયા એ પાછા આવતા નથી. જે થયું ભગવાનની ઈચ્છાથી એમ માનીને મનને મનાવી દો. ભગવાનની મરજી વિના કંઈ થતું નથી. આ સંસારમાં તો ઘણા દુઃખો તડકા સામે આવ્યા જ કરતા હોય છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેને તો કોઈક તરી શકે તર્યો. જ્ઞાની હોય, સમજણવાળો હોય, સંતનો સમાગમ કરતો હોય, એ સંસારમાં આવતા દુઃખોને તરી શકે છે. પોતાના સમજણથી, જ્ઞાનથી મનને પાછું વારી શકે છે. ગોપાળાનંદ સ્વામી આવી રીતે આશ્વાસનના શબ્દો કહેવા માંડ્યા. ત્યારે આ ભૂદેવ કહે છે કે સ્વામી આપ ધારો તો તેને પોતાના મઠના મુખમાંથી જીવાડી શકો છો અને મારો સંસાર પાછો પૂર્વવત તમે બનાવી શકો છો. ગમે એમ કરીને દયા કરો. રડવા માંડો. ભૂદેવ આપ શાંત થતા નથી, રડતા બંધ થતા નથી. ગોપાળાનંદ સ્વામી ઘણું ઘણું કહ્યું. પછી ગોપાળાનંદ સ્વામીને દયા આવી કે આમ રડવાથી કંઈ નહીં થાય, ઘેર પાછા જાઓ. એમને તાળવે ઘી ઘસજો. ખરેખર તો ધામમાં વ્યાઈ ગયા હતા. ગોપાળાનંદ સ્વામીના કહેવાથી ભૂદેવ ઘેર ગયા. આ બાજુ ગોપાળાનંદ સ્વામી મહારાજની પ્રાર્થના કરી કે મહારાજ તમારા ભગત છે, એના મા બાપ છે નહીં, તીવ્ર વૈરાગ્ય છે નહીં, એને સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરવી છે. તમે દયા કરજો. મેં તો ખાલી નિમિત્ત માત્ર ઘી ઘસવાનું કહ્યું છે, પણ તમારી કૃપાથી જ એ મળદું ઊભું થશે. ઘેર આવીને આ ભૂદેવે તાળવે ઘી ઘસ્યું. ત્યાં ઝંઝણાટી શરીરમાં આવી. એમ ઘી ઘસવાનું ભગવાનના નામ સાથે. સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલતા જાય, સ્મરણ કરતા જાય છે અને ઘી ઘસતા જાય છે. ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી કે ગુરુ બોલ્યા છે, આ મોટા સંત બોલ્યા છે. ગોપાળાનંદ સ્વામી તો ભગવાન જેવા સાધુ, એમના ચમત્કાર આપણે ઘણા જાણીએ છીએ. આકાશમાં ગ્રહણની ગતિ આડી અવળી કરીને પણ ગ્રહણને રોકી શકે, ગ્રહણ થવા ન દે. આવા મોટા મહાન સમર્થ સાધુ. મૂંગાને બોલતા કરે, મરદાને જીવતા કરે. આપણા મૂળીના હરિનારાયણદાસજી સ્વામી અમારા દાદા ગુરુ. એ ઇસ્પિતાલનું કામ ચાલતું હતું અને કડિયા અને મજૂરો અને સંતો સાથે હતા અને કેટલાય ધામમાં વ્યાઈ ગયા 8-10 જણા. એ વખતે હરિનારાયણદાસજી સ્વામી ધાંગધ્રા સીતા દરવાજા જૂનું મંદિર ત્યાં હતા. તાર આવ્યો. એ વખતે ટેલિફોન નહોતા, મોબાઈલ ટેલિફોન, તાર હતો. એ તાર આવ્યો, આવી રીતે બન્યું છે. અને હરિનારાયણદાસજી સ્વામી 4 છોકરાવાળા ભગવાનને ધારીને એ મૂર્તિ સામે ઊભા રહીને મહારાજને પ્રાર્થના કરી કે બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવ્યું ત્યારથી, પાયા નાખ્યા ત્યારથી અત્યાર સુધી આ મંદિરમાં કોઈની નશ્કરી ફૂટી નથી, કોઈની ઠેસ વાગી નથી, કોઈની ક્યાંય લોહી નીકળ્યું નથી. આજે આવી રીતે 8-10 જણા તમે ધામમાં તેડી ગયા. એ તો હાથી જીવતો લાખનો, મરેલો 1.25 લાખનો કહેવાય છે ને. બધા ધામમાં ગયા છે, એનો એકમાં 2 મત નથી. મંદિરની સેવા કરવામાં કોઈ પણ જીવજંતુ મરે કે કોઈ માણસ મરે, એની સદગતિ થાય છે, એની કોઈ અધોગતિ થતી નથી. કોઈ વાસના હોય તો ભગવાન એને સત્સંગમાં બીજો જન્મ પાવે છે અને એની ભગવાનની ભક્તિ કરે એને પછી બીજા જન્મીને સદગતિ કહેતા અક્ષરધામમાં લઈ જાય છે. પણ મહારાજ દુનિયા એમ બોલશે કે સ્વામિનારાયણ ભગવાન જો મંદિરમાં બિરાજતા હોય, મૂર્તિમાં ભગવાન રહ્યા હોય તો આવું કેમ બને? મંદિરમાં સાધુ પણ મરી જાય એ મંદિરની સેવા કરતાં કરતાં. દુનિયા આવું બોલશે. દુનિયાના મોઢે કોઈ પાટા બંધાય છે નહીં. મહારાજે 4 સગલાવાળી મૂર્તિમાંથી પ્રકાશ નીકળ્યો. પ્રકાશમાં મહારાજના દર્શન થયા હરિનારાયણદાસજી સ્વામીને. જા સ્વામી તમારા વચને બધા મરદા જીવતા થશે, અમારું નામ લઈને પાણી છાંટજો. સ્વામી આવ્યા. એ વખતે રેલવે હતી.
રેલવેમાં સ્વામી આવ્યા અને નાહી ધોઈને હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. હરિકૃષ્ણ મહારાજના અંબાની જ્યાં રૂમમાં મરદાને ઢાંકી રાખ્યા હતા લોહી લુહાણવાળા, અને મહારાજને અંબારી હરિનારાયણદાસજી સ્વામીએ પાણીનો છંટકાવ કર્યો, પાણી છાંટ્યું પ્રસાદીનું. બધાએ મરદા વારસ મરડીને જીવતા થયા, જાણે ક્યાંય વાગ્યું ન હોય, કોઈ શરીરના કપડા ઉપર લોહીનો ડાઘો નહીં. એવી રીતે જેવા હતા એવા મહારાજની કૃપાથી અને આ મોટા સંત હરિનારાયણદાસ સ્વામીની કૃપાથી આ બધાએ મરદા જીવતા થયા. એવી રીતે અહીં આ ભૂદેવ પોતાના પત્નીને ઘી ઘસે છે ગોપાલ સ્વામીના વચને. હા, અહીંયા તાલક આપણે કોઈ એમ સમજીએ કે હાલો ધામમાં ગયા ઘરના ઘી ઘસીએ જીવતા થાય, એમ ન બને. તો ગોપાલ સ્વામીના વચને આ બધું બને છે. મહારાજને પ્રાર્થના કરી એટલે મુક્તાનંદ સ્વામીને પણ ભગવાનને લઈને ભગવાન જેવા કહી શકાય. મહારાજ બોલ્યા છે ને વચનામૃત મધ્યનું 22નું વચનામૃત. આવી રીતે એમના ઘરના ધર્મપત્ની જીવતા થયા. કેટલો આનંદ થાય. પછી તો ગોપાલ સ્વામી પાસે આવીને દંડવત કરવા મંડી ગયા અને હસતા હસતા ગોપાલ સ્વામીને કહે છે, તમારા ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન તમારા ભગવાન, મારા ભગવાન તો તમે છો. આપ તો મારા ભગવાન છો. આપના કહેવા પ્રમાણે ઘી ઘસવાથી મારા ધર્મપત્ની બેઠા થયા છે, જીવતા થયા છે. આવું બોલ્યા ને ગોપાલ સ્વામી આડો હાથ દઈ દીધો મોઢા આડો. ભાઈ ભૂદેવ આવું ન બોલો. એવું બધું તું બોલમાં માણસ એમ ન મરી જાય કે જીવતા જતા કે મરી નહોતા ગયા કે ખરેખર તો ધામમાં આવી ગયા હતા. પણ ગોપાલ સ્વામીની પોતાની મોટપ કરી બહાર પાડે નહીં. હા, મોટા સંતોની પોતાની મોટપ ગમતી ન હોય, પણ આ તો ભક્તોના દુઃખ દૂર કરવા માટે દયા આવે એટલે ભગવાનને પ્રાર્થના કરે. ભગવાન એમના વચને કામ કરતા હોય છે. એ તો મૂર્છા આવી ગઈ હતી. લો, એ તો બેભાન થઈ ગયા હતા, મરી ક્યાં ગયા હતા. એ તો આ ભાઈ જાણે ને, નાડી બંધ થઈ ગઈ હતી, શ્વાસ ચાલતો નહોતો, મરી ગયા હતા. અને ઘી ઘસવાથી કંઈ જીવતા થાય તો દુનિયા બધા મરે છે, ઘી ઘસે નહીં તો જીવતા થાય. પ્રભુની કૃપાથી સારું થઈ ગયું, મહારાજની દયાથી સારું થઈ ગયું. એમાં મેં કાંઈ નવીન કર્યું નથી. લો, ગોપાલ સ્વામી કહે છે મહારાજની ઈચ્છા હશે એમ થયું છે, એમ સ્વામીએ કહ્યું. ભૂદેવને દુઃખ ટાળવા માટે ગોપાલ સ્વામી પોતાની સામર્થ્ય ભગવાનના વચને વાપર્યો. હા, ગોપાલ સ્વામી મોટા સાધુ હતા, પણ કોઈ પ્રકારનું એમનામાં માન નહોતું. આવા ભગવાન જેવા ગુણ હતા, આટલી બધી ઐશ્વર્ય સામર્થ્ય હતી, પણ સત્સંગમાં દાસના દાસ થઈને રહેતા. લો, એ સુંદરિયાળા ગામના હેમરાજ શાહ સુસ્ત વૈષ્ણવ સ્વામિનારાયણના સાધુને સ્વામી શબ્દો ન બોલે કે સ્વામી તો વલ્ભાચાર્ય સ્વામી કહેવાય, બીજા બધાએ તો બાવા કહેવાય, બાવા. સ્વામિનારાયણના મુંડિયા, સ્વામિનારાયણના બાવા એવું બોલતા હતા. ગોપાલ સ્વામી નાડી બંધ કરી દીધી. આ હેમરાજ શાહના દીકરા વનાશા પૂંજાશા એ બે ભગવાનના ભક્તો હતા. ગોપાલ સ્વામી એમને ગુરુ કરીને એમને વર્તમાન ધરાવીને ભગવાનના ભક્તો બન્યા હતા. પણ એમના પિતાશ્રી કોઈ વાતે એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ન બન્યા. એમનું દુઃખ હતું દીકરાઓને. કદાચ આશ્રિત ન બને તો કાંઈ નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુનું વાંકું ન બોલે તોય ઘણું. ગોપાલ સ્વામીને વાત કરી કે મારા પિતાશ્રી આવી રીતે વાંકું બોલે, તમે કંઈક દયા કરો, ભગવાનના ભગત બને. તો મહારાજ ગોપાલ સ્વામી કહે છે એકવાર તમે અહીં લાવો. કે એમ ન આવે, કે એ અહીંયા દર્શન કરવા ન આવે. તમે માંદા પડો, એ વૈદ છે તો માંદાને જોવા જવું પડે, વૈદના ફરજમાં આવે. બસ દુશ્મન હોય હગો તો એને જવું પડે, એના ધર્મમાં આવે છે, વૈદના ધર્મમાં.
તો આવે. ગોપાલ છે કે માંદો પડ્યો, હાલો માંદો પડ્યો એમાં શું વાત છે, બોલાવો. વાત કરી બાપુજી અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી. તો સ્વામી બોલ્યો કે ગોપાળ બાવો કે તો આવું કેલો. હાલો ગોપાળ બાવો કે બીમાર પડ્યા છે તો આવો ને, હાલો તો આવું કે. સ્વામી તો વલ્ભાચાર્ય એક જ સ્વામી કહેવાય. વૈષ્ણવમાં વલ્ભાચાર્ય થઈ ગયા ને, વિઠ્ઠલનાથજી વલ્ભાચાર્ય બાપ દીકરા. ગોપાળાનંદ સ્વામી નાડી જોવે છે, હેમરાજ સાહેબ નાડી હાલે નહીં. બધા આખા બે હાથમાં નાડી જોઈ, નાડી ચાલે નહીં, શ્વાસ બંધ થઈ ગયા. અને ગોપાળાનંદ સ્વામી વૈદ્યને કહેશે કે વૈદ્યરાજ શરીરમાં શું રોગ છે, વાઘ પિત્ત ને કફ. આત્મા વૈદ્યમાં 3 પ્રકાર આવે કે કફનું પ્રમાણ વધી ગયું છે, કે પિત્તનું પ્રમાણ વધી ગયું છે, કે વાયુનું પ્રમાણ વધી ગયું છે. આ 3માંથી મારા શરીરમાં શેનું પ્રમાણ વધી ગયું છે? શું બોલે? નાડી બંધ છે, શ્વાસ બંધ છે, અને મારી સાથે વાતો કરે છે. એમની જે વૈદ્યની પેટી હતી ને એક બાજુ મૂકી દીધી. કાનમાં ભરાવાનું આવે ને ડૉક્ટરને તબકારામાં સંભળાવે માપે, એ બધું એક બાજુ ઘા કરી દીધો. હા, અને પગમાં પડી ગયા કે તમારા ભગવાન તો સ્વામિનારાયણ છે, મારા ભગવાન તો તમે કે. પછી ભગવાનના ભક્ત થયા. ગોપાળાનંદ સ્વામી આવો ચમત્કાર બતાવતા. પણ છતાંય પણ હું તો એક નાનકડો સાધુ સ્વયં બોલ્યા. આવું કીધું ને હેમરાજ સાહેબે કે તમારા ભગવાન તો સ્વામિનારાયણ છે, પણ મારા ભગવાન તો તમે છો. આ ગોપાળાનંદ સ્વામી કહે મારા જેવા તો સ્વામિનારાયણ ભગવાન પાસે 500 સાધુ છે. એમના માયલો હું એક નાનકડો સાધુ છું. 500માંથી એક હું નાનકડો સાધુ છું, એમ બોલ્યા ગોપાળાનંદ સ્વામીનો. એમ વાલા મુક્તો બસ ભગવાનના ભક્ત થઈએ. મહારાજની દર નિષ્ઠા, આ બધી ઐશ્વર્ય સામર્થ્ય નિષ્ઠા વિના ન આવે, ઉપાસના વિના ન આવે. ઉપાસના દઢ રાખજો, દઢ નિષ્ઠા રાખજો. તમારામાં નિષ્ઠા હશે તો સંતોના આશીર્વાદ ફરશે. તમારામાં નિષ્ઠા નહીં હોય તો સંતો ગમે તેવા આશીર્વાદ આપશે, ફરશે નહીં. તમારામાં ભગવાનનો દઢ આશરો હોવો જોઈએ, દઢ નિષ્ઠા હોવી જોઈએ. તમારા બે માણસમાં નિષ્ઠા પાકી હોવી જોઈએ. નિષ્ઠા પાકી હોય, કોઈ માનતા ટેક બાધા આપણા જીવનમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ હોવી ન જોઈએ. તો નિષ્ઠા પાકી. બાકી તો તમારા ઘરના સત્સંગી હોય એને લઈને તમને સત્સંગ થયો હોય, અને તમારો સત્સંગ પાકો હોય, તમારા ઘરના પિયરમાં સત્સંગ ન હોય તો તમારે લઈને તમારા ઘરનામાં સત્સંગ થયો હોય, અને પિયરમાં તો બધું હાલતું હોય, દાખલાય વાગતા હોય, ભોવાય ધૂણતા હોય, બધું થતું હોય. એટલે એમને સીધી નિષ્ઠા પાકી ક્યાંથી થાય? અને તમને પાકી નિષ્ઠા ક્યાંથી થાય? તમે પણ માંડવે જતા હોય, અને ઘણા ભૂવા થઈ ગયેલા સત્સંગી થયા છો. હા, ઘણા ભૂવા હતા એ ભગવાનના ભગત સત્સંગી થયા, બધું મૂકી દીધું બધું. ભૂવા હોય કે બીજા કંઈ હોય, એમની રીતે બધા સાચા હોય, પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. એટલે આપણે તો મહારાજની દર નિષ્ઠા રાખી, સ્વામિનારાયણ ભગવાનનો દર આશરો રાખો. અંતમાં મુરીધામમાં વિરાજતા સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. મંદિરમાં વિરાજતા વાલા વાલા સર્વોપરી મહારાજના ચરણમાં પ્રાર્થના.